હવાઈ હુમલા અને ગેસ લીકેજ જેવી પરિસ્થિતિઓમાં જિલ્લા વહીવટી તંત્રની મોકડરી. ભરૂચ જિલ્લામાં ONGC વર્કશોપ, દહેજ બિરલા કોપર ટાઉનશીપ તેમજ ભરૂચ GNFC કોર્પોરેટ એમ 3 સ્થળોએ મોકડ્રીલ યોજવામાં આવી હતી. દહેજ ખાતે આવેલી બિરલા કોપર ટાઉનશીપ ખાતે હવાઈ હુમલો થયો હતો, જેમાં બપોરે 4 કલાકે જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન મારફત ઉપરોક્ત સ્થળો પર હવાઈ હુમલો થવાના કારણે તે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી. જેના પગલે સાયરન વગાડીને હવાઈ હુમલો થવા અંગેની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી. હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ગણતરીની મિનિટમાં જ ફાયર, પોલીસની ટીમો, એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી. જિલ્લા તંત્ર દ્વારા ટેમ્પરરી હોસ્પિટલ ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા લોકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 12 જેટલા લોકો ઘવાયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચતા કરવામાં આવ્યા હતા, જ્યારે 790 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રયસ્થાને લઈ જવાયા હતા. આ યોજાયેલ મોકડ્રીલ દરમિયાન ભરૂચ જિલ્લા સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર નિકુંજ પટેલ, વાગરાના મામલતદાર, જંબુસરના નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારી BK સિંહ, દહેજના આપત્તિ વ્યવસ્થાપન કોઓર્ડિનેટર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.